તો સ્વાગત છે તમારો સૌનો અમારા યુટ્યુબ ચેનલ ઉપર ને આજે બહુ દિવસ પછી એક વિડીયો લઈને આવી ગયા હતા. એ પણ અમે લોકો સુરતથી અમદાવાદ સાયન્સ સિટી જોવા માટે જઈ રહ્યા હતા ને અમે લોકોની સાથે અમારો દોસ્તાર મોટા મામા સાથે હતો, જે પોતાનો ઇન્ટ્રોડક્શન આપતો હતો સવારે 5 વાગે. તો વિડીયોના અંતમાં બતાવીશું કેવી રીતે આ ઇન્ટ્રોડક્શન આપતો હતો. તો એટલી વારમાં જ અમે લોકોની ટ્રેન આવી જ ગઈ. તો વિડીયોમાં બના રહેજો અને અપડેટ લેતા રહેજો. ટ્રેનમાં સોંગ સાંભળતા રાતે અમે લોકોની આંખ લાગી ગઈ ને સવારે આંખ ખુલી તો બહારનો વ્યૂ અમે લોકો જોઈને ખૂબ જ મન સરસ લાગ્યું અને તમે પણ જો વિડીયોમાં કેટલું સરસ વ્યૂ જોવાય છે. પછી તો શું હતું, અમે લોકો ફ્રેશ થઈને હોટલમાં અમે લોકો નીકળી ગયા હતા સાયન્સ સિટીની તરફ. ને અહીં તો એટલી બધી ગરમી હતી કે 40 ડિગ્રી પ્લસ તાપમાન અહીં ચાલતું હતું, એટલી બધી ગરમી. તો અમે લોકો ફાઇનલી સાયન્સ સિટીમાં પહોંચી ગયા હતા ને જો સાયન્સ સિટી બહારનો નજારો ને ત્યાં એક ટિકિટ કાઉન્ટર બારી દેખાય છે ને ત્યાં મોટા મામા ટિકિટ લેતો હતો. તમે ટિકિટની પ્રાઇસ ઝૂમ કરીને જોઈ શકો છો. ને ટિકિટ લઈને અમે લોકો અંદર જવા માટે રેડી હતા ને સામે એન્ટ્રી ગેટ હતું સાયન્સ સિટીનું. તો અમે લોકો ફાઇનલી અંદરની તરફ જઈ રહ્યા હતા. ટિકિટ બતાવીને અમે લોકો અંદરની બાજુ આવી ગયા હતા ને તમે એન્ટ્રી થાવ તમને લોકોને આવો નજારો જોવા મળશે, જે સારો હતો. પરંતુ ધૂપ બહુ હતી અને ગરમી પણ વધારે હતી. અમે લોકો ચાલતા અંદરની બાજુ આવ્યા ને એના સામેની બાજુ અમે લોકો જોયા કે સાયન્સ ડોમ કરીને કંઈક લખેલું હતું ને એમાં કંઈક મ્યુઝિયમ ટાઈપમાં કંઈક હતું, પરંતુ તે બંધ હતું. તો પરંતુ અમે લોકો વાતચીત કરતા અને મારો મિત્ર બહુ ખુશ હતો અંદર આવીને, તો અમે લોકો વાતચીત કરતા ચાલતા હતા. પછી શું હતું, અમે લોકો અંદરની બાજુ આવ્યા તો અહીંયા નેચરલ પાર્ક કરીને મસ્ત બનાવ્યું હતું ને મસ્ત અહીંયા ફોટો પાડવાની મસ્ત જગ્યા હતી. તો અમે લોકો 2-3 ફોટો પાડ્યા. બહાર તો બહુ ગરમી હતી તો અમે લોકો અંદરની બાજુ આવી ગયા હતા અને અહીંયા મસ્ત નજારો તમને લોકોને પણ બતાવીશ અને તમે વિડીયોમાં બના રહેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર દબાવી રાખજો. તો આ વ્યક્તિને તમે તો ખાસ તરીકે ઓળખતા જ હશો અને આપણા મિસાઇલ મેન તરીકે જાણીતા હતા એપીજે અબ્દુલ કલામ ને એના બારામાં અહીંયા ઇન્ફોર્મેશન લખેલું હતું, પરંતુ અહીંયા વધારે પડતું લાઇટ હોવાથી જોઈ શકતો નથી મોબાઈલમાં. અહીંયા થોડું દેખાય છે તમને લોકોને, તો વાંચી શકો. પછી તો આપણી પૃથ્વીનો વ્યૂ જો સોંગ સાથે જો કેટલું મસ્ત લાગે છે. પછી તો અમે લોકો આ ચંદ્રયાનને જોવા લાગ્યા. એના પછી અમે લોકો આ રોકેટ જોયા. મોટા મામાની સાથે અમે લોકો આવી ગયા હતા આમાં બેહવા માટે, સ્પેસની મજા લેવા માટે, પરંતુ આ બંધ હતું. એટલા માટે મોટા મામા થઈ ગયા ગુસ્સા અને ગુસ્સા થઈને બહાર જવા માટે નીકળી ગયા હતા. ને બહાર નીકળીને મોટા મામા માઇન્ડ ફ્રેશ કરવા માટે ગેમ રમવા લાગ્યો હતો, એટલે એના મોઢા ઉપર ખુશી ઝલકાઈ. અંદરની બાજુ અમે લોકોને આ સ્પેસયાન પણ જોવાયું હતું ને મારો દોસ્તાર એ લોકો હાથે મસ્તી કરવા લાગ્યો હતો. તો આગળની બાજુ આવ્યા તો અમે લોકોને આ ટેલિફોન જોવા મળી ગયો હતો અને ટેલિફોન વિશે કંઈ લખેલું હતું અહીંયા, પરંતુ મારો મિત્ર એ ફોન ઉપાડીને અહીં કોને ખબર નહીં કોને કોલ લગાવીને વાત કરવા લાગ્યો હતો. પછી અમે લોકો ઉપરની બાજુ આવી ગયા હતા અને ઉપરની બાજુ આવતા જ એક આંખનો ઇમેજ જોવા મળ્યો હતો, જે બહુ જ ખતરનાક હતો. અને સામેની બાજુ ભૂલભુલૈયા ટાઈપનું કંઈ બનાવેલું હતું મિરર. મોટા મામા તો પહેલાથી જ અંદર ચાલી ગયો હતો. ભૂલભુલૈયાનો નજારો જોવા માટે હું પણ અંદર ગયો. ત્યાંથી અમે લોકો બહાર નીકળીને અમે લોકો આ લખોટાવાળી ગેમ રમવા લાગ્યા હતા અને સામે હતું સ્પેસ સ્ટેટર જે બંધ હતું. તો ત્યાં તો સામેની બાજુ ગિટાર હતો ને મેં ગિટાર વગાડવા લાગ્યો. અને અહીંયા એક તરાજુ હતું, જે તરાજુને મારો દોસ્તાર મોટા મામાએ ધૂમ બાઈક બનાવીને રમવા લાગ્યો હતો. પછી આને ખિલોના જેવી એક ગોળ ચક્ર જેવી ટેબલ મળી, તેના ઉપર એ રમવા લાગ્યો હતો નાનકડા બાળકની જેમ. પછી મેં પણ રમવા લાગ્યો આના હાથે. પછી આ જાડિયાએ પૈસા વસૂલ કરવા માટે આ ટેબલ ઉપર જબરજસ્તી બેહી ગયો અને પછી ઉપરની બાજુ ખેંચવા લાગ્યો હતો ને જો આ કેવી રીતે ઉપર ચડે છે. એના પછી પણ ઘણી બધી વસ્તુઓ હતી જો તમે વારાફરતી પછી અમે લોકો થાકી ગયા હતા અને ઉપરની મોજ લઈને અમે લોકો નીચે ઉતરવા લાગ્યા.
મોડું થવાથી અમે લોકોએ અડધી બાજુ ફરીને અમે લોકો નીકળતા હતા બહારની તરફ, કારણ કે અમે લોકોની ટ્રેન હતી એટલા માટે. અને મારો દોસ્તાર રિવ્યૂ આપતો હતો, તમને લોકોને બતાવું. મને તો અહીંયા બહુ મજા આવી, કારણ કે અહીંયા વિવિધ પ્રકારની વસ્તુ હતી જે જોવાલાયક હતી. આપણે મોટા મામાને પૂછીએ કે એમને કેવો લાગ્યું આ સાયન્સ સિટી. આ ચાલો આનાથી રિવ્યૂ લઈએ. યાર મારો મિત્રને મજા નહીં આવી હતી સાયન્સ સિટીમાં, ખબર નહીં કેમ. પૈસા વેટ છે અહીંયા, લૂંટી લીધા, લૂંટી ગયું. પછી આ વ્લોગને અમે લોકો આઈસ્ક્રીમ ખાતા ખાતા ખતમ કરીએ છીએ.